મોરબીમાં ખેતરમાં જ્યાં થાંભલો નાખવા મુદ્દે ખેડૂતોએ યોજી મહા ટ્રેક્ટર રેલી, આગેવાને કહ્યું 2 કરોડ નહીં તો થાંભલો નહીં. ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોની જમીનમાં નખાઈ રહેલા વીજ લાઇનના પોલ અને તેના વળતર મુદ્દે ગુજરાતના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રેલીની મંજૂરીને લઈને થયેલા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ મોરબી અને ટંકારા ખાતે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેતૃત્વમાં અંદાજે 200 જેટલા ટ્રેક્ટરો સાથે 350 કરતાં વધુ ખેડૂતોની વિશાળ રેલી યોજાઈ. મહા ટ્રેક્ટર રેલીના આ દ્રશ્યો જોઈ તમે અંદાજો લગાવી શકો છો કે ખેડૂતોમાં કેટલો આક્રોશ હશે. કોંગ્રેસ કિસાન સેલના ચેરમેન પાલ આંબલિયાએ કહ્યું કે આ મામલે કલેક્ટર પાસે અમારા તમામ પ્રશ્નોના કોઈ જવાબ ન હતા અને નિયમોથી જે વાત કરી એમાં કલેક્ટર પાસે કોઈ જવાબ હતો નહીં. CERC ના નોર્મ્સનું પાલન નથી થયું એ બાબતે કોઈ જવાબ નથી. માર્કેટ ભાવના 4 ગણા વળતરવારીમાં કોઈ જવાબ નથી. ખેડૂતનું સારું કરવું છે મને વિશ્વાસ છે, પણ ઉપરથી કંપનીઓના પૈસા લઈ અને જે સત્તામાં બેઠા છે મંત્રીઓ ને સચિવો ને એ લોકો કલેક્ટરને ઉપરથી પ્રેશર કરે છે. આ રેલીમાં કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ખાસ હાજરી આપી સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. વાળો હોય તો દરેક ખેડૂત જેના ખેતરમાંથી તમે વીજ લાઈન કાઢવાના છો 5-5 કરોડ જમા કરાવી દો ને એમના ખેતર એમના એકાઉન્ટ પેલા વાત પતી જાય. અમારે 2-5 લાખમાં ખેડૂતને પટાઈને પોલીસના આગળ કરી તંત્રના આગળ કરીને દાદાગીરી કરીને એમની મરજીની વિરુદ્ધ લાઈનો નાખવી છે તો આ તો ગુજરાતના ખેડૂતો ચલાવવાના નથી. તો આ મામલે કલેક્ટરનું કહેવું છે કે ખેડૂતોની સમગ્ર રજૂઆત સાંભળી સરકારને આ મામલે અવગત કરાવવામાં આવશે. કંપની પાસેથી જે ડોક્યુમેન્ટ માંગ્યા છે એ ડોક્યુમેન્ટ ખેડૂતોને આપવામાં આવશે અને CERCની જોગવાઈ મુજબ જો લાયસન્સ નહીં હોય તેના માટે પણ રાજ્ય સરકારને આ બાબતની જાણ કરવામાં આવશે. રાજ્યમાં ખાખી